जय स्वामीनारायण दास ना दास। गुरु गुणातीतानंद स्वामी जी कहते हैं, देश देशांतर बहुत फिरा, मनुष्य का पड़या सुखार, जाको देखी छाती ठरे, वाका पड़या दुकार। क्या हम सभी अपने अंतर्मन के दुकाल को समाप्त करना चाहते हैं? तो चलिए हम गुणातीत भक्ति और निरंजनानंद स्वामी के अंतराय रहित संबंध का दर्शन करते हैं। एक बार महाराज की आज्ञा से सदगुरु मुक्तानंद स्वामी और छोटे संत निरंजनानंद स्वामी काशी संस्कृत पढ़ने जाते हैं। कल्याणम भवतु। कहां से आए हो? यहां से तो प्रतीत नहीं होते। जी गुरुजी, हम बहुत दूर गुजरात प्रदेश से संस्कृत अभ्यास के लिए आए हैं। हमारे प्रभु भगवान श्री स्वामीनारायण ने हमें यहाँ काशी में संस्कृत अभ्यास करने के लिए भेजा है। कृपया आप हमें अपना शिष्य बनाकर ज्ञान प्रदान करें और हमें धन्य करें। ठीक है। आज थोड़ा थके हुए लगते हो, तो आज थोड़ा विश्राम कर लो। कल से आपका विद्यारंभ करेंगे। ऐसे ही दिन और महीने बीतते गए। अज्ञान तिमिरांधस्य ज्ञानांजय शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मुक्तानंद जी, क्या आपको इस श्लोक का अर्थ ज्ञात है? जी गुरुजी, इस श्लोक का अर्थ है, जो हमारे आंख एवं बुद्धि में बसे अज्ञान को अपने ज्ञान रूपी अनजान सलाका में मिटा देते हैं और हमें अपने आत्मज्ञान की ओर ले जाते हैं। ऐसे गुरु को सादर प्रणाम। अति उत्तम। साधु साधु। ऐसे ही दिन और महीने बीतते गए। सर्वदा सर्वकार्येषु नास्ति तेषाम् अमङ्गलम् येषां हृदि स्थो भगवान् मंगलाय तनो हरिः। निरंजनानंद, बेटा इस श्लोक का अर्थ बताओ। इसका मतलब मुझे नहीं मालूम। शांतम भव। हमें किसी की नासमझ पर हंसना नहीं चाहिए। अच्छा रघुवीर, तुम इस श्लोक का अर्थ बताओ। जी गुरुजी, अर्थात जो मनुष्य अपने किसी भी कार्य को प्रभु को हृदय में रखकर करता है, उस मनुष्य का कोई भी कार्य में अमंगल नहीं होता, क्योंकि श्री हरि स्वयं ही मंगल स्वरूपी है। बहुत अच्छा, एकदम सटीक उत्तर बताया आपने रघुवीर। निरंजनानंद, आप भी इस अर्थ को अच्छी तरह से समझ कर लिखिएगा। थोड़े दिनों बाद महाराज का पत्र मिलते ही 1.5 साल की शिक्षा पूर्ण कर सदगुरु मुक्तानंद स्वामी और छोटे संत निरंजनानंद स्वामी महाराज के दर्शन के लिए गढ़पुर पहुंचे और गुणातीतानंद स्वामी जैसे इनकी राह देख रहे हो वैसे संतों से मिले। स्वामी 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 स्वामी, હવે હું પાછો કાશી નહીં જાઉં।
નિરંજનાનંદ, શાંત થા બેટા. શું થયું? સ્વામી, મને ત્યાં બિલકુલ નથી ગમતું. મને સંસ્કૃત ભણવાનું બી નથી ફાવતું. નિરંજનાનંદ, સાંભળ બેટા. આપણે તો મહારાજની આજ્ઞા પાળવા કાશી ગયા હતા ને, તો હવે મહારાજની આજ્ઞા વિરુદ્ધ કેવી રીતે વર્તાય? માટે કાશી તો જવું પડે. જો તું અહીંયા પાછો આવી જઈશ તો તારું મન રાજી થશે, પણ જો કાશીએ જઈશ તો મહારાજ રાજી થશે. હવે તું જ નક્કી કર કે તારે મનને રાજી કરવું છે કે મહારાજને. પણ સ્વામી, 1.5 વર્ષમાં મને સંસ્કૃતના 2 શબ્દો પણ નથી આવડ્યા. તો આખી ભાષા કેવી રીતે આવડશે? આપ મારા વતી મહારાજને પ્રાર્થના કરો ને કે મારી જગ્યાએ કોઈ બીજા સંતને ત્યાં ભણવા મોકલે. સાંભળ, ભણનારે મહારાજ છે ને ભણાવનારે મહારાજ જ છે. અને મહારાજને તો ખબર છે ને કે તને ગુજરાતી લખતા જ નથી આવડતું, છતાંય તને સંસ્કૃત ભણાવવાની એમની ઈચ્છા છે. એટલે મહારાજ તને ફરી કાશી જવાનું કહે તો હા પાડી દેજે. તું એવો સંકલ્પ નહીં ઉઠવા દેતો કે મને સંસ્કૃત કેવી રીતે ફાવશે, મને યાદ નથી રહેતું તો હું શું કરીશ, તો હું સંસ્કૃત કેવી રીતે ભણીશ, એવા કોઈ વિચારમાં તું ના રહેતો. મહારાજ કહે એટલે હા કહી જ દેવાનું. તારાથી જેટલું વંચાય એટલું વાંચજે. હા સ્વામી, આપ કહો છો એ પ્રમાણે હું ભણીશ. તું ખાલી સુરુચિ રાખજે. તને ભણવાની બુદ્ધિ મહારાજ આપશે, પણ મહારાજે તો તારા આત્માનું ખૂબ રૂડું કરવું છે, એટલે જ તારી આવી આકરી કસોટી કરી રહ્યા છે. પણ આપણે આ ભગવાનની કસોટી એમના બળે પાર કરી લેવી છે. હા, પણ સ્વામી, એક તો મહારાજથી અને તમારાથી દૂર રહેવાનું અને એમાં પણ સંસ્કૃત ભણવાનું, આ કસોટી મને ખૂબ જ અઘરી લાગે છે. હા, કસોટી તો છે, પણ અઘરી તો તારા મનને લાગે છે. એ હું કેવી રીતે કરું સ્વામી? જ્યાં સુધી તું એવું વિચારીશ કે મારે ભણવાનું છે કે મારે કાશીએ જવાનું છે, ત્યાં સુધી તો આ બધું ભારરૂપ જ લાગશે. પણ જો તું એવું વિચારીશ કે મારામાં રહીને મહારાજે ભણવાનું છે, તો મહારાજ તને હલકો ફૂલ બનાવી દેશે. હા સ્વામી, આપ કહેશો એમ જ કરીશ, અભ્યાસ કરીશ. બસ તો પછી હવે મૂંઝાતો નહીં. હા, આપણે આનંદમાં રહેવાનું અને એમને સંભાળ્યા કરવાના. સ્વામી, આપ છો તો જ આનંદ છે. જો આજે આપ ન હોત તો હું ચોક્કસ મારા મનના ગાંઠભેડો ભળી જાત અને મહારાજની આજ્ઞા લોપી નાખત. આજે આપે મારા આત્માની ખૂબ જ રક્ષા કરી છે. હવેથી હું મારા મનનું કહ્યું ક્યારેય નહીં માનું. અમે તો કાંઈ કર્યું નથી, સૌમાં રહીને મહારાજ જ બધું કરે છે. હે ગુણાતીતાનંદ સ્વામી, મહારાજ તમને યાદ કરે છે. હા હા, ચાલો ચાલો. નિરંજનાનંદ, તમે ફરી કાશી જશો? શું વિચાર કરે છે? હા પાડી દે. હા મહારાજ, આપની આજ્ञा છે એટલે હું काशी जइस. भगवान मिले पर अगर गुणातीतानंद स्वामी जैसे संत न मिलते तो इतनी विस्तार से कौन समझाता।
धन्य है श्री हरि, जिन्होंने अपने धाम रूप अक्षर ब्रह्म गुणातीतानंद स्वामी जी को हमारे लिए इस धरती पर साथ लाए। इससे हमें सच्चे संबंध जोड़ने की सही रीत समझाई और मुक्तानंद स्वामी छोटे साधु निरंजनानंद स्वामी के साथ अपनी शिक्षा पूर्ण करने काशी की ओर चल पड़े। હે મહારાજ, ભણનાર તમે, ભણાવનાર પણ તમે, બુદ્ધિના દાતા તમે, બુદ્ધિના પ્રકાશક પણ તમે. તમે જ મને ભણાવજો, તમે જ મને યાદ રખાવજો, તમે જ મને તમને રાજી કરતા શીખવાડજો. संस्कृत की शिक्षा पूर्ण कर संतों गढ़पुर श्री हरि के सानिध्य में उनके दर्शन करने आ पहुंचे। આવી ગયો બેટા? હા મહારાજ. તું મારા વચને ખૂબ ઝઝૂમ્યો, તે તારા મન બુદ્ધિને સાથ ના આપ્યો, એટલે હું તારી પર ખૂબ રાજી છું. મહારાજ, મારામાં તો એવી કોઈ શક્તિ નથી કે હું મારા મન બુદ્ધિ પાર જઈને આ આજ્ઞા પાડી શકું. પણ આ ગુણાતીતાનંદ સ્વામીના હેતે કરીને અને એમના સમાગમે કરીને હું ટકી ગયો. જો આ સ્વામી ના હોત તો હું મારું મન ધાર્યું જ કરત અને મારો આપની સાથેનો સંબંધ તૂટી જાત. આ ગુણાતીતાનંદ સ્વામી તો અમારે રહેવાનું ધામ છે. એ અમારા અંતર્યામી છે. જે કોઈ એમનો સમાગમ કરશે એની ખોટી જન્મની કસર અમે આ જન્મે જ ટાળી નાખીશું. આ ગુરુ ગુણાતીતની ગોદ છોડતા નહીં, છોડતા નહીં, છોડતા નહીં, છોડતા નહીં.